નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો અખંડ હિન્દુસ્તાનના આરાધ્ય દેવત હિન્દવી સ્વરાજ્યના સ્થાપક શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ તારીખ પ્રમાણે આજે છે। તે નિમિત્તે વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સહકાર્ય મંડળી લિમિટેડ દ્વારા મંડળીના પ્રાંગણમાં આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની પૂજા કરવામાં આવી, મહાઅભિષેક કરવામાં આવ્યો। સાથે ઉપસ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન આદિત્યભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે મંડળીના અધ્યક્ષ શ્રી ગૌરવ રમાકાંત પવડે દ્વારા આવનારી ગરમીને ધ્યાનમાં લઈને મૂંગા પશુ પક્ષીઓને સરળતાથી પીવાનું પાણી મળી રહે તે હેતુથી પાછલા કેટલાય વર્ષોથી શહેરના વિવિધ વિસ્તારોમાં માટીના બાઉલ કુંડાઓનું વિતરણ કરવામાં આવે છે। આ બાઉલ વિતરણ મહાભિયાનની શરૂઆત દર વર્ષે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિના દિવસેથી કરવામાં આવે છે। આજે આ મહાભિયાનની શરૂઆત ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે અંદાજિત 2000 જેટલા બાઉલ વિતરણ કરીને કરવામાં આવી। આ સેવા કાર્યને વડોદરા શહેરની સેવાભાવી જાણીતા એવા સારો પ્રતિસાદ આપવામાં આવ્યો છે। આ સમગ્ર કાર્યક્રમ વિશે અધ્યક્ષ શ્રી ગૌરવ રમાકાંત પવડેએ જણાવ્યું હતું કે હિન્દવી સ્વરાજ્યના સ્થાપક અને જેમને સ્વરાજ્યનું સ્વપ્ન આપ્યું અને જે રયતની ચિંતા કરી, એવું કહેવાય કે છત્રપતિ શિવાજી મહારાજ એ એવા રાજા બની ચૂક્યા છે કે જે પ્રજાએ રાજા બનાવ્યા। ગર્ભથી રાજા તો દરેક જણ બનતા આવેલા, પણ જો રાજા પ્રજા બનાવે ને એનું એક વૈશિષ્ટ્ય હોય છે। છત્રપતિ શિવાજી મહારાજે તે સમયમાં ગરીબ કિસાનો પર થતા શોષણોને મુક્ત કરાવવા માટે આઈન જિંદસ કર્જ એટલે કે જરૂરિયાત પ્રમાણે એમને બળદના જોડા આપવા, ખત આપવું, બિયારણ આપવું, એવી રીતનાની મદદ કરવી અને ખેડૂત પીસાય નહીં અને ખેડૂત સાવકારોથી નિજાત મેળવે, એ આજથી 400 વર્ષ પહેલાં છત્રપતિ શિવાજી મહારાજે આ વિચારોને આગળ વધારેલું। તેની જોડે છત્રપતિ શિવાજી મહારાજ એક એવા યુગ પુરુષ કે આજે આપણે સ્વચ્છતા અભિયાન, સ્વચ્છ ભારત, વૃક્ષ વાવો, પાણી બચાવના વિષયો પર આપણે ચિંતિત થઈ રહ્યા છે, પણ આજથી 400 વર્ષ પહેલાં છત્રપતિ શિવાજી મહારાજે એમના બાંધકામ પ્રમુખ હિરોજી ઇન્દુલકરને પત્ર લખતા હતા કે પાણી કાઢવાની જગ્યા એટલે પથરા કિલ્લાના બાંધકામ માટે પથરા એવી જગ્યાથી કાઢો કે જ્યાં પહાડનું ગ્રેવિટી આવતી હોય, એટલે કે ચોમાસા દરમિયાન વરસાદથી પડેલું પાણી ત્યાં સાઠો ભેગો રહે અને આખું વર્ષ ત્યાં પાણી મળે ને ત્યાંથી કાઢેલા પથરાથી દિવાલો બનાવો। તેની જોડે છત્રપતિ શિવાજી મહારાજે એમના બાંધકામ પ્રમુખને લખેલા પત્ર આજની તારીખે બી છે કે તમે એક વૃક્ષ કાપો તો એની જગ્યા પર દ્વિગુણાંકમાં વાવો। એ ક્યારે કે જ્યારે ત્યાં અઢળક વરસાદ પડતો હતો ત્યારની આ દ્રષ્ટિ આ છત્રપતિ શિવાજી મહારાજની હતી। છત્રપતિ શિવાજી મહારાજની જોડે આજે આપણે નારી સશક્તિકરણ માટે જાગીએ છીએ। છત્રપતિ શિવાજી મહારાજ તે સમયમાં તેમની જોડે દીપાઈ બાંદલ, જીજામાતા, તારારાણી બાઈ સાહેબ એવા પ્રેરિત કરેલી મહિલાઓ કે જેઓએ તે સમયમાં રણાંગણમાં યુદ્ધના મેદાનમાં પોતે તલવારો લીધી કે શરણાગતિ કે ક્યાંક પોતે સ્વીકારી ન હતી, પણ તે પોતે લડેલા ત્યારબાદ। અને તેવી જ રીતે હવે છેલ્લું જે મુખ્ય વિષય જે મારે કહેવા જેવું લાગે છે કે આજે પર્યાવરણ જાગૃતતાનો વિષય, આજે હું આપ દરેક વડોદરાના સંસ્કારી જનને મેં વિનંતી કરું છું કે આપણે વૃક્ષોનું જે રીતે છંદન કર્યું છે અને આજની જે સરકારો જે રીતનાની વૃક્ષો વાવી રહી છે, ન એ ઓક્સિજન આપે છે કે ન ફળ આપે છે। આપણે મૂંગા પક્ષીઓની ચોક્કસ ચિંતા કરીએ, આપણા ઘરના આંગણે એક એવું વૃક્ષ લગાડીએ કે જે ફળ બી આપે અને છાંયડોય આપે। ફક્ત એવું નહીં કે છાંયડો આપણી ગાડી ઢાંકવા પૂરતો, પણ આપણે ફળવાળું કરીશું તો પક્ષીઓ આપણા પર નિર્ભીત રહે નહીં, કે પક્ષીઓને એવી અપેક્ષા નહીં રહે કે કોઈ આપશે ને હું ખાઈશ। કુદરતે જે એમને એમના અધિકારનું આપ્યું છે એનાથી આપણે વંચિત ન રાખીએ। અને આજના દિવસથી ખંડેરાવ માર્કેટથી શુભારંભ થઈ રહ્યો છે બાઉલ વિતરણનો, અંદાજિત 2000 થી 2500 બાઉલ ત્યાંથી વિતરણ થઈ રહ્યા છે। તો હું બાઉલ લઈ જનારને એક જ વિનંતી કરું છું કે સ્ટીલમાં ના મૂકતા માટીના વાસણમાં પાણી મૂકો, જેથી એ પાણી ગરમ ન થાય ને મૂંગા જેવું પીએ। અને હું આપના મીડિયાના હાકલ પુનઃ એકવાર કરું છું કે આજનો દિવસ એ આપણા માટે એક યુગ પુરુષનો જન્મદિવસ છે, એને આપણે સૌ આપણા ઘરના આંગણે દીવો પ્રજ્વલિત કરીને એને મનાવીએ, એવી હું આપને હાકલ કરું છું। પ્રેરણા, પરાક્રમ, ત્યાગ અને બલિદાન જ જેમના જીવનનો સંપૂર્ણ સંદેશ છે, એવા હિન્દવી સ્વરાજના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે આજે છત્રપતિ શિવાજી કોઓપરેટિવ બેંકના પ્રાંગણમાં તેમને
પુણ્ય સ્મરણ સાથે પુષ્પાંજલિ અર્પણ કરવાનો મોકો મળ્યો. આપણે સૌ જાણીએ છીએ, ઇતિહાસ પર નજર કરીએ તો સ્ત્રીઓનું સન્માન જળવાય, ગરીબ અને ખેડૂતોના હિતનું સંપૂર્ણ રક્ષણ થાય, સાથે સાથે તમામ પ્રકારના ધર્મનું સન્માન થાય અને દેશની સંસ્કૃતિ અને ભાષાનું ગૌરવ જળવાય. આ વિચારો સાથે જેમણે સમગ્ર જીવનભર અલગ અલગ તબક્કે સંઘર્ષ કર્યો છે એવા છત્રપતિ શિવાજી મહારાજને તેમની જન્મ જયંતિ પર કોટી કોટી વંદન કરું છું, સ્મરણ કરું છું. Subscribe now and press the bell icon. Never miss an update.